વાત રાજકોટની કરીએ। જેતપુર 6 લેન હાઈવે પર ટ્રાફિકની સમસ્યાનો વિવાદ સામે આવ્યો છે કે જ્યાં હાઈવે પર યોગ્ય વ્યવસ્થાના અભાવના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોવાનો આરોપ છે। રસ્તા પર ખાડાની સમસ્યાને વહેલી તકે દૂર કરવાની માંગ કરી છે। આરસીસી રોડ અને પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવાની માંગ। ટ્રાફિક સહિતની સમસ્યા દૂર નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। કોન્ટ્રાક્ટ એજન્સી અને નેશનલ હાઈવેના અધિકારીઓની બેદરકારીને કારણે દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે। અનેક થતા અકસ્માતો, તેમ છતાંય નેશનલ હાઈવેના અધિકારીઓ કોઈ ફિલ્ડ ઉપર ઉતરતા નથી, કોઈ પોતાની જવાબદારી નિશ્ચિત કરતા નથી। એટલે આજે અમે રજૂઆત કરવાના છે। જરૂર પડે તો આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ચીમકી ઉચ્ચારશું કે જો ગયા વર્ષ જેવી હાલાકી આ વર્ષે આવશે તો અમે તમારી ઓફિસની અંદર ધરણા કરવાના છે અને જરૂર પડે તો ગયા વર્ષ કરતાંય મોટું આંદોલન કરવાના છે। મહત્વનું છે કે છેલ્લા 4 વર્ષથી 6 લેન હાઈવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે લોકો ટ્રાફિક સમસ્યાથી પરેશાન થયા છે। ગત વર્ષે પણ કોંગ્રેસ દ્વારા ડાયવર્ઝન તેમજ રોડ રસ્તા તાકીદે રિપેર કરવાની માંગ કરાઈ હતી ત્યારે હાલ આ મામલે કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે। અત્યાર સુધીમાં 25 જેટલા બ્રિજ તૈયાર કરાયા છે અને 70%થી વધારે બ્રિજનું કામ પૂર્ણ થયું છે। ત્યારે ચોમાસામાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ડાયવર્ઝન પાસે ક્રેન રાખવામાં આવશે અને બ્રિજનું કામ ઝડપથી થાય તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્ર સંકલનમાં કામ કરશે। આ મોન્સૂન પહેલા જેટલા ક્રિટિકલ વસ્તુ જે છે આને કરી ફ્યુચરમાં પણ કોરાટ ચોક પર જે આપણે ટ્રાફિકના ઇશ્યુઝ ચાલે છે એને માટે અત્યારે કોન્સ્ટન્ટલી આમાં વધારાની એક્સ્ટ્રા સર્વિસ લેન ઉમેરીને કેવી રીતે ટ્રાફિક કન્જેશન ઓછું કરી શકાય આને માટે પણ પ્લાનિંગ અને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે।